રાજા સિકોતર ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર ગુજરાતી વ્યાકરણનો મહત્વનો ટોપિક છે વિશેષણ। તો વિશેષણ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે કે વિશેષણ એટલે શું। તો વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે। તો અહીં આપણે એની વ્યાખ્યા જોઈએ। જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે તે શબ્દને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનો ટોપિકની અંદર જે કહેવાય કે વિશેષણની વ્યાખ્યા છે, એના ઉદાહરણો છે, એના પ્રકારો છે, સવિસ્તર આપણે વિસ્તૃતમાં સમજવાનું છે। અને આ વિડીયોની અંદર જે કહેવાય કે જો તમે જોતા હોય તો આ જે કહેવાય કે ધ્યાનથી વ્યવસ્થિત રીતના તમે જોશો તો વિશેષણનો એક પણ પ્રશ્ન તમારે જે કહેવાય કે એક પણ પ્રશ્ન રહેશે નહીં અને એક પણ ગુણ તમારે પરીક્ષાની અંદર કપાશે નહીં। તો એના માટે અહીંયા જે બી તમને લખાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે, તો એ તમારા જે કહેવાય કે ચોપડો અને પેન સાથે રાખજો। જે તમને યોગ્ય લાગે એ તમારા ચોપડાની અંદર પેનથી વ્યવસ્થિત રીતના અંદર નોંધતા જજો, જેથી કરીને પાછળથી તમારે ખાલી એક નજર જ નાખવાની રહે અને સીધું વિશેષણ હોય એ તમારી અંદર યાદ જ રહી જવું જોઈએ, બરાબર। નસે નસની અંદર વિશેષણનો જે ટોપિક છે એ આપણી નસે નસની અંદર વહેતો થઈ જવો જોઈએ, કારણ કે આપણે રાજા સિકોતર ઓનલાઈન ક્લાસીસમાં ઓનલાઈન ઘરે બેઠા આપણે અભ્યાસ કરીએ છીએ। બીજું જોઈએ કે અહીંયા કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે તે શબ્દને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। તો વિશેષણ એટલે તો બીજું કે વિશેષણ એ શબ્દની હકીકત દર્શાવે છે। બરાબર છે। હવે જોઈએ એની અંદર ફરીથી એક વિશેષ્ય અને વિશેષણ, બરાબર છે। જો વિશેષણની અંદર પણ બેનો સમાવેશ થાય છે, એક છે વિશેષણ, તો કે વિશેષણ કોને કહેવાય, અને બીજું છે કે વિશેષ્ય। હવે જો વિશેષ્ય અને વિશેષણ તો તમને સીધું વ્યાખ્યા દેખાય છે કે નામના અર્થમાં વધારો કરે, તો વિશેષ્ય એટલે શું હોય? નામ હોય। શું હોય? નામ હોય। જોઈએ આપણે એક ઉદાહરણ જોઈએ તો કે દયાળુ રાજા, બરાબર છે। તો જો આની અંદર વિશેષણની અંદર એક જ વાત યાદ રાખવાની છે કે કેવો દ્વારા પ્રશ્ન પૂછવો જોઈએ, બરાબર છે। જો તમે કેવો, કેવી, કેવો આનાથી તમે શબ્દ પ્રશ્ન પૂછો છો અને એમાંથી તમને જે જવાબ મળે છે કે ચલો ભાઈ બાળક કેવું છે, તો બાળક, બરાબર છે, બાળક હોશિયાર છે, બરાબર છે। એ જ રીતના કે ચલો ભાઈ બાળક કેવું છે, તો બાળક રડે છે, બાળક, બરાબર। ત્યાર પછી રાજા છે, તો રાજા કેવો છે, તો રાજા દયાળુ છે, રાજા કેવો છે, તો રાજા દયાળુ છે। તો આ વિશેષણ આવ્યું, આ રાજા એ વિશેષ્ય આવ્યું, બરાબર છે। બીજું આપણે એક ઉદાહરણ જોઈએ કે ધર્મનિષ્ઠ, અહીંયા શેઠ, તો આ જે કહેવાય આને વિશેષ્ય કહેવાય। શું કહેવાશે? વિશેષ્ય કહેવાશે, કારણ કે આ નામ છે અને એના અર્થમાં વધારો કર્યો છે કે ભાઈ શેઠ કેવા છે, તો ધર્મનિષ્ઠ છે। કેવા છે? ધર્મનિષ્ઠ છે। એ જ રીતના આપણે અહીંયા જોઈએ કે ચલો ભાઈ ત્યારબાદ અહીંયા આપણે લખીએ કે વિદ્યાર્થી અને અહીંયા લખીએ હોશિયાર, બરાબર છે। તો અહીંયા જોઈએ કે ચલો ભાઈ વિદ્યાર્થી કેવો છે, તો કે હોશિયાર છે, તો આ શું આવ્યું? વિશેષણ આવ્યું। શું આવ્યું? વિશેષણ આવ્યું। અને આ વિદ્યાર્થી છે એ શું આવ્યું? વિશેષ્ય આવ્યું। શું આવ્યું? વિશેષ્ય। તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે કે નામના અર્થમાં વધારો કરે છે, એ જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે એને શું કહેવાય છે? વિશેષણ। શું કહેવાય છે? વિશેષણ। વિશેષણની અંદર બે શબ્દ સમાયેલા છે, એક વિશેષણ અને વિશેષ્ય। તો વિશેષણ છે જેનો જે કહેવાય કે જેને જે અર્થની અંદર, જે શબ્દની અંદર વધારો કરે છે એ શબ્દને વિશેષ્ય કહેવાય છે, અને વિશેષ્યના અર્થમાં વધારો કરે એને કહેવાય વિશેષણ। બરાબર છે। તો અહીંયા જો ત્યારબાદ છે આપણે શબ્દ કે યાદ રાખવાના છે, કેવો,
કેવી, કેવું અને કેવા. બરાબર છે. આ શબ્દથી આપણે પ્રશ્ન પૂછીએ તો વિશેષણ સીધું જ આપણા હાથમાં હશે. બરાબર છે. બાળક કેવું છે, બરાબર. ત્યારબાદ છે રાજા કેવો છે. ત્યારબાદ છે કે ચલો ભાઈ કેવી, તે છોકરી કેવી છે. બરાબર છે. ત્યારબાદ છે કે ચલો ભાઈ તે સફરજન કેવા છે. બરાબર છે. તો તે સફરજન કેવા છે, તો પછી કહેવામાં આવે કે ચલો ભાઈ તે સફરજન લાલ છે. બરાબર છે. તે છોકરી કેવી છે, તે છોકરી જે કહેવાય કે તે છોકરી બહુ હોશિયાર છે. તે છોકરી બહુ હોશિયાર છે. બરાબર છે. ત્યારબાદ છે કેવું, તે કબૂતર કેવું છે, તો તે કબૂતર રાખોડી રંગનું છે. બરાબર છે. તે કબૂતર કેવું છે, તો રાખોડી રંગ. તો રાખોડી રંગ, તો રંગ એ શું આવ્યું, વિશેષણ આવ્યું. શું આવ્યું, વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ વિશેષણના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે જે કહેવાય કે વિશેષણના પ્રકારો. તો વિશેષણના મુખ્ય પ્રકારો કેટલા છે, 5 છે. કેટલા છે, 5 છે. પણ એની અંદર જે કહેવાય કે એના પેટા પ્રકારો જો જોવા જોઈએ તો એની અંદર કંઈક આ રીતના છે કે જો પહેલા તો એના પ્રકારો જોઈએ કે ગુણવાચક વિશેષણ એક. હવે ગુણવાચક વિશેષણની અંદર 3 પ્રકારોનો સમાવેશ થાય છે, 1, 2 અને 3. હવે જો ગુણવાચકની અંદર એટલે કે પહેલું તો એક રંગવાચક વિશેષણ છે, ત્યારબાદ છે સ્વાદવાચક વિશેષણ અને ત્યારબાદ ત્રીજા નંબરનું છે આકારવાચક વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે કહેવાય કે પહેલા તો વિશેષણના પ્રકારોનો આપણે અભ્યાસ કરીશું અને ત્યારબાદ એક એક પ્રકાર વિશેનો આપણે અભ્યાસ કરીશું. હવે ત્યારબાદ છે કે સંખ્યાવાચક વિશેષણ. હવે સંખ્યાવાચકની વિશેષણની અંદર એક જ છે કે ક્રમવાચક, એની અંદર ક્રમ બતાવે છે. બરાબર છે. જેમ કે ચલો ભાઈ પરીક્ષાની અંદર પરેશ પ્રથમ ક્રમે પાસ થયો. બરાબર છે. એ જ રીતના ત્યારબાદ છે કે ડઝનની અંદર 12 કેળા હોય છે. બરાબર છે. તો એક સંખ્યા બતાવે છે. ત્યારબાદ છે પરિમાણવાચક વિશેષણ. તો એની અંદર જે કહેવાય કે માપ બતાવે છે. શું બતાવે છે, માપ, એટલે કે કદ કે માપ દર્શાવતું હોય. ત્યારબાદ છે કે સાર્વનામિક વિશેષણ. તો સાર્વનામિક વિશેષણની અંદર બેનો સમાવેશ થાય છે, એક દર્શકવાચક વિશેષણ અને બીજું છે સાપેક્ષવાચક વિશેષણ. ત્યારબાદ છે સ્વરૂપવાચક વિશેષણની અંદર બેનો સમાવેશ થાય છે કે વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. બરાબર છે. તો અહીંયા આપણે કુલ એના પેટા પ્રકારો જોયા, એના મુખ્ય પ્રકારો જોયા. વિશેષણના કેટલા પ્રકારો છે, 5. બરાબર છે. પહેલું આપણે જોઈએ તો કે ગુણવાચક વિશેષણ છે, બીજું જોવા જઈએ તો કે સંખ્યાવાચક છે, ત્રીજું જોવા જઈએ તો પરિમાણવાચક છે, ચોથું જોવા જઈએ તો સાર્વનામિક છે અને 5મા નંબરનું આપણે જોઈએ તો સ્વરૂપવાચક વિશેષણ છે. બરાબર છે. પણ આપણને એક જ સવાલ થાય છે કે સાહેબ હજી પણ અમને શોર્ટ ટ્રીક આપો. બરાબર છે. સાહેબ આટલું તો અમને યાદ રહેતું નથી, કારણ કે શાળાની અંદરથી બધા જ વિષયનું થોડું લેસન આવતા જે ઘરે આવી અને જ્યારે તૈયારી કરવા બેસીએ છીએ ત્યારે બધું જ ખીચડી બની જાય છે. બરાબર છે. એટલે અમને સાહેબ શોર્ટ ટ્રીક આપો. કંઈ વાંધો નહીં, શોર્ટ ટ્રીક પણ બનાવેલી છે. બરાબર છે. તો અહીંયા કુલ 5 પ્રકારો છે. તો એનો અંદર આપણે એક જ સૂત્ર છે. કયું સૂત્ર છે કે અહીંયા ગુણ સપ સાસ. બરાબર છે. કે જે સપ સાસ. બરાબર છે. ગુણ સપ સાસ. જો સાહેબ આટલું તમે યાદ રાખશો તો 100% જે કહેવાય 5 તમને પ્રકારો યાદ રહી જશે. ગુણ સપ સાસ. ગુણથી ગુણવાચક વિશેષણ, સથી સંખ્યાવાચક વિશેષણ, પથી પરિમાણવાચક વિશેષણ, સાથી સાર્વનામિક વિશેષણ અને સથી સ્વરૂપવાચક વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક જે કહેવાય કે પ્રકારની અંદર આપણે વિસ્તૃતમાં સમજૂતી મેળવીએ. મિત્રો હવે આપણે જે કહેવાય કે જે 5 પ્રકારો છે એના પેટા પ્રકારો અને મુખ્ય પ્રકારો વિસ્તૃતમાં આપણે સમજીશું. તો બરાબર છે. તો પહેલું છે અહીંયા એક જ આ સૂત્ર યાદ રાખવાનું છે. તમને 5 સૂત્રો આ સૂત્રથી તમને 5 જે કહેવાય કે વિશેષણના પ્રકારો છે તમને યાદ રહી જશે. પહેલું છે કે ગુણવાચક વિશેષણ. તો ગુણવાચક વિશેષણ એટલે શું કે જે શબ્દ ગુણ બતાવતો હોય તેને ગુણવાચક વિશેષણ કહે છે. બરાબર છે. કઈ રીતના કે ચલો અહીંયા આપણે જોવા જઈએ તો કે મને લાલ મરચું ગમે
છે, બરાબર છે। જો અહીંયા પણ એક ગુણ બતાવે છે, મને લાલ મરચું ગમે છે, મને કેવું મરચું ગમે છે, બરાબર છે। જો અહીંયા કેવું થી પ્રશ્ન પૂછ્યો છે તો સીધો જવાબ આવ્યો લાલ મરચું ગમે છે। શું ગમે છે? લાલ મરચું ગમે છે। તો અહીંયા લાલ છે એક વિશેષણ બતાવે છે। શું બતાવે છે? વિશેષણ બતાવે છે। પણ એ પણ કેવું વિશેષણ? તો કે રંગવાચક વિશેષણ, બરાબર છે। શું બતાવે? કયો? રંગવાચક વિશેષણ। ત્યારબાદ છે આગળ જોવા જઈએ, તે મેદાન લંબગોળ છે, બરાબર છે। તે મેદાન કેવું છે, બરાબર છે। જો અહીંયા પણ કેવું થી પ્રશ્ન પૂછ્યો, તે મેદાન કેવું છે? તો લંબગોળ છે। કેવું છે? લંબગોળ છે। તો આ પણ એક શું આવ્યું? વિશેષણ આવ્યું। શું આવ્યું ભાઈ? વિશેષણ। ત્યારબાદ આપણે જોયા છે, અત્યારે સીઝન ચાલે છે કેરીની, બરાબર છે। આ કેરી ખાટી છે, બરાબર છે। આ કેરી કેવી છે? તો ખાટી છે। તો ખાટી, આ શું બતાવ્યું? સ્વાદવાચક વિશેષણ। શું આવ્યું? સ્વાદવાચક વિશેષણ, બરાબર છે। એ જ રીતના જે કહેવાય કે ત્યારબાદ છે બીજું કે ભાઈ તે બોલતો છોકરો, બરાબર છે। તો કે આપણે એક ઉદાહરણ બનાવીએ કે બોલતો છોકરો એટલે કે બોલતો છોકરો વધુ કામ કરે છે, એટલે કે બોલકો એટલે જે કહેવાય કે વધારે બોલ કરે એ છોકરો સૌથી વધુ કામ કરતો હોય છે। ત્યારબાદ છે આપણે જોવા જઈએ કે ચલો ભાઈ આ રૂમ છે, તો એ રૂમ કેવો છે? ચોરસ છે। કેવો છે ભાઈ? ચોરસ છે। ત્યારબાદ છે કે ચલો ભાઈ આ જે વ્હાઇટ બોર્ડ છે, તો વ્હાઇટ બોર્ડ કેવું છે? લંબચોરસ છે। કેવું છે? લંબચોરસ છે। ત્યારબાદ છે ઘડિયાળ છે, તો ઘડિયાળ કેવી છે? ગોળ છે। કેવી છે? ગોળ છે। એટલે કે ટૂંકમાં અહીંયા શું બતાવે છે? ગુણવાચક વિશેષણની અંદર ગુણ બતાવે છે। શું બતાવે છે? ગુણ। અને ગુણવાચક વિશેષણની અંદર એના પેટા પ્રકારો 3 છે, રંગવાચક વિશેષણ, સ્વરૂપવાચક વિશેષણ અને ગુણવાચક વિશેષણ। ત્યારબાદ છે બીજું સ્વાદવાચક ગુણવાચક વિશેષણની અંદર 3 પેટા પ્રકાર એના પડે છે। પહેલો છે કયો છે? આકારવાચક વિશેષણ, બરાબર છે। તો આકારવાચક આવી ગયું લંબગોળ। ત્યારબાદ છે રંગવાચક વિશેષણ, તો આવ્યું રંગવાચક। અને ત્યારબાદ છે સ્વાદવાચક, તો સ્વાદવાચક ની અંદર ખાટું આવી, બરાબર છે। આ કેરી કેવી છે? ખાટી છે। તો આ રીતના આપણે જોયું ગુણવાચક વિશેષણ। ગુણવાચક અંદર 3 પેટા પ્રકારો હતા। કયા હતા? એક આકારવાચક વિશેષણ, રંગવાચક વિશેષણ અને સ્વાદવાચક વિશેષણ। ત્યારબાદ છે નેક્સ્ટ આપણે બીજા પ્રકારની ચર્ચા કરીશું। ત્યારબાદ બીજા નંબરનો પ્રકાર છે કે સંખ્યાવાચક વિશેષણ, બરાબર છે। તો કે નામની સંખ્યા દર્શાવનાર શબ્દને સંખ્યાવાચક વિશેષણ કહે છે, બરાબર છે। આપણે એક જ જોયું કે વિશેષણ એટલે શું? કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે। તો એવું જ છે, અહીંયા સંખ્યાવાચક છે, તો નામની સંખ્યા, બરાબર છે। શું બતાવે છે? નામની સંખ્યા। તો અહીંયા આપણે જોઈએ કે મારાથી તે ત્રીજા ક્રમે બેસે છે, બરાબર છે। તો ત્રીજા શું બતાવ્યું? ક્રમ બતાવ્યું, બરાબર છે। તો એક શું બતાવ્યું? આ એક સંખ્યાવાચક વિશેષણ છે, બરાબર છે, કે મારાથી તે ત્રીજા ક્રમે બેસે છે, બરાબર છે। ત્યારબાદ બીજું જોઈએ કે બગીચામાં 10 બાંકડા મૂકેલા છે, બરાબર છે। કે બગીચામાં કેટલા બાંકડા મૂકેલા છે? તો કે 10 બાંકડા મૂકેલા છે। હવે જો એની અંદર છે કે નામની સંખ્યા બતાવી છે, નામ છે, બાંકડા કેટલા મૂકેલા છે? તો 10 મૂકેલા છે। ત્યારબાદ આપણે જોવા જઈએ તો કે ચલો વર્ગમાં શ્રેયાંશીનો પ્રથમ નંબર આવ્યો, પ્રથમ ક્રમ આવ્યો, બરાબર છે। અહીંયા જોઈએ કે વર્ગમાં શ્રેયાંશીનો પ્રથમ નંબર આવ્યો। ચલો કે વર્ગમાં શ્રેયાંશીનો કયો નંબર આવ્યો છે? તો કે પ્રથમ નંબર। અહીંયા એક ક્રમ બતાવ્યો છે, બરાબર છે। શું બતાવ્યો છે? ક્રમ બતાવ્યો છે। ત્યારબાદ છે કે ચલો અમે 4 મિત્રો પ્રવાસે ગયા હતા।
તો અમે 4 મિત્રો, અમે કેટલા મિત્રો પ્રવાસે ગયા હતા? તો 4 મિત્રો. કેટલા? 4. બરાબર છે. તો આ હતો સંખ્યાવાચક વિશેષણ. જો મિત્રો એકદમ સરળ જ છે, કારણ કે અહીંયા એકદમ સરળ અને વ્યવસ્થિત રીતના તમને સમજૂતી આપેલી છે, વ્યાખ્યા છે, ત્યારબાદ છે આ એના ઉદાહરણો છે. બરાબર છે. અને આ જ રીતના જે કહેવાય કે તમારા ચોપડાની અંદર વ્યવસ્થિત રીતના ક્રમશઃ તમે જો લખતા રહેશો તો હું ગેરંટી આપું છું કે વિશેષણની અંદર તમારો કોઈ પણ પ્રશ્ન રહેશે નહીં. ત્યારબાદ જોઈએ આપણે ત્રીજા નંબરનો પ્રકાર. મિત્રો ત્યારબાદ આપણે જોઈએ ત્રીજા નંબરનો જે કહેવાય કે વિશેષણનો પ્રકાર છે પરિમાણવાચક વિશેષણ. બરાબર છે. તો આની અંદર શું બતાવે છે? તો માપ બતાવે છે. શું બતાવે છે? માપ બતાવે છે. અહીંયા આપણે જોયું કે માપ, બરાબર છે, કદ, માપ કે કદ બતાવે છે. બરાબર છે. એની અંદર માપવાચક એટલે કે માપ એક બતાવે છે, એની અંદર કદ બતાવે છે કે નામનો જથ્થો કે માપ દર્શાવતા શબ્દને પરિમાણવાચક વિશેષણ કહે છે. બરાબર છે. હવે જે આની અંદર શું કહે છે કે નામનો જથ્થો કે માપ દર્શાવતા શબ્દોને પરિમાણવાચક વિશેષણ કહે છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે એક ઉદાહરણ લખીએ કે સભા ભરચક હતી. સભા કેવી હતી? તો ભરચક હતી. બરાબર છે. આ એક શું બતાવ્યું? એક માપ બતાવ્યું છે. શું બતાવ્યું છે ભાઈ? એક માપ બતાવ્યું છે. ત્યારબાદ છે બીજા નંબરનું ઉદાહરણ છે કે મને થોડા ફળ આપશો? ફળ આપો. બરાબર છે. મને થોડા ફળ આપો. શું આપો? ફળ. પણ કેટલા? તો કે થોડા. શું આપો? મને થોડા ફળ આપો. ત્યારબાદ આપણે એક બીજો ઉદાહરણ જોઈએ કે ગઈ રાત્રિએ વધુ વરસાદ આવ્યો ન હતો. બરાબર છે. વધુ તો એક પણ શું બતાવ્યું છે ભાઈ? માપ બતાવ્યું છે. શું બતાવ્યું છે? માપ બતાવ્યું છે. ત્યારબાદ આપણે બીજું જોઈએ ઉદાહરણ એક. હવે જો એની અંદર અહીંયા તમારી બહુ રાહ જોઈ. બરાબર છે. ચોથા નંબરનું છે કે તમારી બહુ રાહ જોઈ. અને ત્યારબાદ છે પાંચમું આપણે ઉદાહરણ લખીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો આ જે પાછળના બે લખાવું છે ઉદાહરણ, એની અંદર તમારે વિશેષણ શોધી અને તમારે કોમેન્ટની અંદર મને બતાવવાનું છે. બરાબર છે. લખવાનું છે કોમેન્ટની અંદર. તો ત્યારબાદ આપણે એક બીજું જોઈએ કે અપાર પ્રેમ વ્યક્તિને અકળાવે છે. અપાર પ્રેમ વ્યક્તિને અકળાવે છે. જો પાછળના જે કહેવાય કે આ બે ઉદાહરણની અંદર જે વિશેષણ છે એ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિમાણવાચક વિશેષણ આપણે જોઈએ, એની અંદર માપ કે કદ બતાવે છે. એની વ્યાખ્યા છે કે નામનો જથ્થો કે માપ દર્શાવતા શબ્દોને પરિમાણવાચક વિશેષણ કહે છે. એના ઉદાહરણની અંદર છે કે સભા ભરચક હતી. સભા કેવી હતી? તો ભરચક હતી. મને થોડા ફળ આપો. મને થોડા ફળ આપો. બરાબર છે. ત્યારબાદ છે ગઈ રાત્રિએ વધુ વરસાદ આવ્યો ન હતો. ગઈ રાત્રિએ વરસાદ આવ્યો ન હતો, પણ કેવો? તો કે વધુ વરસાદ આવ્યો ન હતો. તમારી બહુ રાહ જોઈ. તમારી રાહ જોઈ, પણ કેવી જોઈ? તો કે બહુ જોઈ. અપાર પ્રેમ વ્યક્તિને અકળાવે છે. બરાબર છે. પ્રેમ વ્યક્તિને અકળાવે છે, પણ કેવો પ્રેમ? તો કે અપાર પ્રેમ. બરાબર છે. એ તમને એની અંદર જ કહી દીધા છે જવાબ. બરાબર છે. પેપર લીક, પેપર ફૂટી ગયું. બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે જોઈએ કયું આવ્યું? ગુણવાચક વિશેષણ જોયું, સાર્વનામિક સંખ્યાવાચક જોયું, પરિમાણવાચક જોયું, અને હવે આવશે આપણે સાર્વનામિક વિશેષણ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ચોથા નંબરનો પ્રકાર છે. કયો છે? સાર્વનામિક વિશેષણ. તો સાર્વનામિક વિશેષણની વ્યાખ્યા શું છે? પહેલો જ છે અંદર સર્વનામ. બરાબર છે. શું છે? સર્વનામ. તો જો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે સર્વનામ એટલે શું? કે નામના બદલે વપરાતું પદ એને કહેવાય સર્વનામ. બરાબર છે. નામના બદલે વપરાતો શબ્દ એને કહેવાય સર્વનામ, અથવા તો શબ્દ અથવા તો પદ એને કહેવાય સર્વનામ. હવે ચલો આપણે એવું કહીએ છીએ કે ચલો ભાઈ તે શ્રેયાંશી છે, પણ એવું નહીં, તે શ્રેયાંશી રમે છે. તો આ એક નામ આપ્યું છે, પ્રોપર નામ આપ્યું છે, એક વ્યક્તિનું નામ છે. પણ એવું કહીએ કે ચલો ભાઈ તેણી રમે છે,
તેણી રમે છે. જો આની અંદર નામનો ઉલ્લેખ કરેલો નથી તો તેણી એ શું છે? સર્વનામ છે. શું છે? સર્વનામ છે. તો એ જ રીતના અહીંયા આપણે જોઈએ કે સર્વનામ તરીકે આવતું પદ નામના અર્થમાં વધારો કરે તેને સર્વનામિક વિશેષણ કહે છે. હવે જો આની અંદર આપણે જોવા જઈએ તો કે જે કહેવાય કે આના બે પ્રકાર છે. એક છે દર્શકવાચક વિશેષણ અને બીજું છે સાપેક્ષવાચક વિશેષણ. બરાબર છે. આની અંદર પણ મૂળ જે કહેવાય કે બે પેટા પ્રકાર છે, દર્શકવાચક વિશેષણ અને સાપેક્ષવાચક વિશેષણ. પહેલા આપણે દર્શકવાચકના ઉદાહરણ જોઈએ. બરાબર છે. તો હવે એની અંદર શું છે કે દર્શક એટલે કે આંગળી ચીંધીને બતાવવામાં આવે છે. દર્શકવાચક વિશેષણ એટલે કે આંગળી ચીંધીને. તો અહીંયા આપણે લખવું પડે આંગળી ચીંધીને બતાવવામાં આવે છે તેને દર્શકવાચક વિશેષણ કહે. હવે જો એના ઉદાહરણ આપણે જોઈએ તો કે એનું શું છે કે આ મોબાઈલ મારો છે. બરાબર છે. આ મોબાઈલ કોનો છે? તો કે મારો છે. આ મોબાઈલ મારો છે. ત્યારબાદ બીજું આપણે ઉદાહરણ જોઈએ કે પેલા ભાઈ ક્યાંથી આવ્યા છે? પેલા ભાઈ ક્યાંથી આવ્યા છે? પ્રોપર નામ નથી કીધું, એક સર્વનામ તરીકે બતાવ્યું છે. બરાબર છે કે પેલા ભાઈ ક્યાંથી આવ્યા છે? આ મોબાઈલ કોનો છે? તો મારો છે. બરાબર છે. એ જ રીતના કે ચલો ભાઈ આ માર્કર પેન, તો આ માર્કર પેન મારી છે, આંગળી ચીંધી છે. બરાબર છે. શું બતાવ્યું છે? આંગળી ચીંધીને બતાવાય છે. આ મોબાઈલ મારો છે. ત્યારબાદ જોઈએ પેલા ભાઈ ક્યાંથી આવ્યા? પેલા ભાઈ ક્યાંથી આવ્યા છે? પેલા ભાઈ ક્યાંથી આવ્યા છે? બીજું આપણે એક ઉદાહરણ જોઈએ. આ ફૂલ મને બહુ ગમે છે. આ ફૂલ મને બહુ ગમે છે. કયું ફૂલ? તો કે આ ફૂલ. બરાબર છે. આ ફૂલ મને બહુ ગમે છે. હવે જોઈએ કે આ જે આંગળી ચીંધીને બતાવવામાં આવે તેને દર્શકવાચક વિશેષણ કહે છે. હવે એના આ ઉદાહરણ છે. બરાબર છે. આ 3 અને આ 4 ઉદાહરણ એના છે દર્શકવાચક વિશેષણના. હવે આપણે જોઈએ સાપેક્ષવાચક વિશેષણ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કહેવાય કે વિશેષણના પ્રકારોની અંદર છેલ્લો પ્રકાર છે સ્વરૂપવાચક વિશેષણ. હવે સ્વરૂપવાચક વિશેષણની અંદર બેનો સમાવેશ થાય છે. બરાબર છે. એક છે વિકારી વિશેષણ અને જે કહેવાય કે બીજા નંબરનો છે તો કે અવિકારી વિશેષણ. હવે જોઈએ કે વિશેષણ છે તો કે વિકારી વિશેષણ એટલે શું? તો વિકારી વિશેષણ એટલે વિશેષણ બદલાય તો વિકારી વિશેષણ કહેવાય છે. બરાબર છે. કે જે આપણે જે લિંગ છે તો લિંગ કેટલી છે? 3 છે. બરાબર છે. કેવો, કેવી ને કેવું 3 છે. કેવો, કેવી ને કેવો 3 લિંગ છે. સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ અને નપુંસકલિંગ છે. જો આ 3 ની અંદર જે શબ્દની અંદર જે શબ્દ બદલાય છે, બરાબર છે, એટલે કે મીન્સ કે વિશેષણ બદલાય છે તો એને કહેવાય છે વિકારી વિશેષણ. જેમ કે ડાહ્યો છોકરો. બરાબર છે. કયો છોકરો? ડાહ્યો છોકરો. તો અહીંયા જોઈએ આની જે કહેવાય કે જે ડાહ્યો છોકરો. બરાબર છે. તો અહીંયા આની અંદર જો લિંગ બદલાય છે, ડાહ્યો છોકરો, ડાહી છોકરી અને ડાહ્યું છોકરું. બરાબર છે. 3 વખત જે કહેવાય કે તો એનો વિકાર થયો કહેવાય. શું થયો? વિકાર થયો કહેવાય. એ જ રીતના જો કે ડાહ્યો છોકરો, તો એ જ રીતના આપણે લખીએ અહીંયા ડાહી છોકરી. ત્યારબાદ આપણે બીજું જોઈએ ડાહ્યું છોકરું. બરાબર છે. તો આને શું કહેવાય છે? વિકારી વિશેષણ. ત્યારબાદ છે અવિકારી વિશેષણ. એટલે શું? તો અવિકારી વિશેષણ એટલે શું? કે વિશેષણ ના બદલાય. બરાબર. જે વિશેષણ એની અંદર આપેલું છે એ વિશેષણ બદલાશે નહીં. વિશેષણ બદલાય નહીં તેને શું કહેવાય છે? તો અવિકારી વિશેષણ. જેમ કે આપણે જોવા જઈએ તો કે હોશિયાર છોકરો. બરાબર છે. આપણે અહીંયા લખીએ કે હોશિયાર છોકરો.
બરાબર છે. ત્યારબાદ છે અહીંયા લખીએ જો હોશિયાર છોકરી, ત્યારબાદ છે હોશિયાર છોકરું. જો આની અંદર વિશેષણ બદલાણું નથી, બરાબર છે, આ ખાલી લિંગ જ બદલાની છે, કેવો, કેવી, કેવું. અને આની અંદર તમે જુઓ તો વિશેષણ બદલાણું છે અને અહીંયા વિશેષ્ય બદલાણું છે, બરાબર. નામની અંદર નામ પણ બદલાણું, જો નામ તો છે જ ઓલરેડી અલગ અલગ છે કે પહેલું છે પુલ્લિંગ, બીજું સ્ત્રીલિંગ અને ત્રીજું નપુંસકલિંગ. તો એ જ રીતના જો ડાહ્યો, ડાહી અને ડાહ્યું, તો આ ત્રણની અંદર શું છે, સ્વરૂપની અંદર જે કહેવાય કે અવિકાર થયેલો છે, બરાબર. ત્રણની અંદર જે કહેવાય કે વિશેષણ છે એ વિશેષણ બદલાયું છે. જો આ વિશેષણ બદલાયું છે ભાઈ, એટલે કે જેની અંદર વિશેષણ બદલાય છે એને કહેવાય વિકારી, જેનું વિશેષણ નથી બદલાતું એને કહેવાય અવિકારી. તો કે ચલો હોશિયાર છોકરો, હોશિયાર છોકરી, હોશિયાર છોકરો. હવે એવું ના કહેવાય કે હોશિયારી છોકરી, બરાબર છે, એવું કહેવાય નહીં. એવું જ ના કહેવાય કે હોશિયારું છોકરું, એવું કહેવાય ના, એવું કહેવાશે નહીં. તો જેનું વિશેષણ ન બદલાય એને કહેવાય છે અવિકારી, જેનું વિશેષણ બદલાય છે એને કહેવાય છે વિકારી વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશેષણ વિશે સરસ મજાની એની વ્યાખ્યા છે, ત્યારબાદ છે એના પ્રકારો, એના પેટા પ્રકારો અને શોર્ટ ટ્રીક ગુણ સપ સાસ, બરાબર છે. તો આ શોર્ટ ટ્રીક સાથે આજનો આ વિડીયો આપણે જે કહેવાય કે વિશેષણ ઉપર છે, અને હું આશા રાખું છું કે તમને સારી એવી ખબર પડી છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટમાં જણાવજો વિડીયો કેવો લાગ્યો છે. જય શ્રી કૃષ્ણ.